હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ જીતોડ અને બ્લોગ. કેમ કે બધી મજામાં? તો આપણે વિચાર્યું હતું કે મતલબ રાતના મેળામાં જવાનું છે, મતલબ 29 તારીખે. તો જ્યારે આપણે શું થાકી ગયા, કેન્સલ થઈ ગયું, રેડી. અને પછી આપણે વિચાર્યું કે આપણે છે ને 30 તારીખે આપણે છે ને મેળામાં જવું ફાઇનલ, રેડી. તો પછી આપણે માસીના ઘરે પહોંચી ગયા, રેડી. તો ત્યાં પછી બધા મતલબ હું જમી લીધું, પછી માસી મતલબ શાકમાં શું મતલબ ફેંકવું હોય તો બધાને ખેત જેવું ચડી ગયું. એટલે પછી બધે છે ને ફરી વળી ગયા હતા. એમાં ઢરી વળી ગયા ને બધે મતલબ છે ને 4-5 વાગે ઉઠ્યા હતા. પછી એ બધે બધે પ્લાન કર્યો. મતલબ 8 વાગે આપણે છે ને મેળામાં જવાનું હોય. 8 વાગે આપણે બધાને મેળામાં જવાનું. મેળામાં 8 વાગે જવાનું હોય પછી રાતે બધે છે ને છોકરા થાકી ગયો હોય એટલે મતલબ 12 વાગે આપણે ઘરે ઉતરી જઈએ, ઘરે પૂગી જાય, રેડી. તો પછી મેળો આપણે જે કર્યો છું એટલે પછી છે ને મારા મગજ મેરે દિમાગ ચકરી ઘૂમી और फिर मैं निकल गया. मतलब ऑलमोस्ट હું છે ને 5 વાગે ઓલા 5:30 વાગે હું નીકળી ગયો, રેડી. 5:30 વાગે નીકળી ગયો. અત્યારે મસ્ત છે ને આ તમે ચેક કરો લોકેશન, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે અત્યારે. મહાદેવ દર્શન કરવા નીકળી ગયા અત્યારે. અને પછી અમે યાદ છે ને કેવાય જૈનમાં જે મતલબ મૂર્તિ આકૃતિ બનાવેલી છે ને દરિયા કાંઠે, એ આપણે છે ને ચેક કરશું. એ બધી આપણે છે ને બધી ચેક કરી જોઈને બ્લોગ વિડીયો કરી પછી આપણે મેળામાં ઇન્ક્યુમેન્ટ કરશું. આપણે 8 વાગે આપણે જઈએ તો ફૂલ ટ્રાફિક થઈ જાય. આપણે બાઇક લઈને નીકળતા હોય પછી પાર્કિંગ એરિયા પર જવું પડે. એટલે પછી મેં વિચાર્યું છે કે આપણે છે ને 5 વાગે આપણે નીકળી જઈએ અને પછી મસ્ત જગ્યાએ બાઇક પાર્કિંગ કરી દઈએ. સનસેટનો આપણે દરિયાકાંઠે આવ્યા છે ને કેમેરામેન, આપણે દરિયાકાંઠે આ બાજુ કેમેરામેન, બસ આપણે દરિયાકાંઠે આવ્યો હોય ને તો પછી આપણે છે ને સનસેટનો આપણે છે ને આપણે આનંદ તો લેવો જ પડે. અને હજી સનસેટમાં ઓલમોસ્ટ છે ને 1.5 કલાકની હું 6:30 કે 7 વાગે સનસેટ થવાનો છે. તો ત્યારે આપણે સનસેટ થશે ને ત્યારે આપણે સનસેટના મસ્ત ફોટા લેવાના છે. તો જય માધવરાય, જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં છે ને. હવે તમને છે ને એની રેતની શું કહેવાય રેતીમાં જે એક્ટિવિટી બનાવેલી છે ને એ તમને પછી છે ને એક્ટિવિટી દેખાય. અત્યારે તમે છે ને પાછળનું બેકગ્રાઉન્ડ તો મતલબ ઓલમોસ્ટ છે ને અડધી કલાકની વાર છે. મસ્ત તો હવે તમને રેતની એક્ટિવિટી બતાવું છું. જોરદાર સનસેટ વ્યૂ લાગે અત્યારે તો. વચમાં જઈને આપણે નિહાળીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત, મસ્ત એક્ટિવિટી બનાવેલી છે. અને બાકી આપણે અત્યારે સનસેટ વ્યૂ શું કે સાહિલભાઈ કેવી મજા આવી? મજા આવી ગયો ભાઈ. તો પછી ગાડી હરખી હાલતી હતી ને? ગાડી છે ને હલવાનું નહીં, ગાડીમાં બે ને એટલે કારણ કે ઓલમોસ્ટ મતલબ 100+ જતી હોય ને શું કહેવાય ગાડીમાં છે ને હલાય ને રીજનમાં કે બેલેન્સ થઈ જાય ને તો પછી બે પડી જાય પછી ગાડી છે ને વધારે લાગે, આપણે તો ઓછું લાગે એમાં. બાકી સનસેટનું વ્યૂ અત્યારે જોરદાર છે. ઓલમોસ્ટ શું કહેવાય રેતની 3 એક્ટિવિટી છે અત્યારે તો. હા, વિકસિત ગુજરાત, વોકલ ફોર ચોક્કસ. અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે પણ આ વ્યક્તિ છે ને સોલાર પેનલ રાખીને બેઠો છે અને સેલ્ફી સ્ટિક રાખેલી છે છપરીઓ માટે, આપણા લેજન્ડ માટે છપરીઓ માટે રાખેલી અને પ્લસ જમ્પિંગ એમ ગવેલો. બાકી સનસેટનો વ્યૂ અત્યારે શું કહેવાય જોરદાર લાગે. ત્યાં મેં શું કહે હોમગાર્ડને પૂછ્યું હતું કે સનસેટની એક્ટિવિટી ક્યાં છે કે એ લોકો મતલબ વીખી નાખી છે, તો અમને એક્ટિવિટી મળી વીખેલી. અહીંયા તમે આ જોઈ લો, આ એક્ટિવિટી આખે વીખી નાખી છે. મતલબ પરજા હેખણી નો રહીને એટલે હેખણી રહી જ છે. કેવી મતલબ મસ્ત કલાકોમાં કારીગરી કરી છે અને આ વીખી નાખી. કેવા માણસો પડ્યા છે આજકાલ. બાકી સનસેટમાં આપણું છે ને દિલ મન મોહી ગયો અત્યારે તો. અને બાકીને જો કોઈને અહીંયા મતલબ ટ્રીપ માટે આવવું હોય ને તો અહીંયા આપણે હોટલની સુવિધા છે, ત્યાં આપણે આવી જવાનું. અને બાકીની જે હોટલો છે ને એ તો મતલબ માધવપુર અંદર છે. ચાલો તો આપણે આગળ મળીએ હવે. અહીંયા મસ્ત સ્વિમિંગ પુલ છે પણ હું નાના ભૂલકા માટે. અને આ જો કેન્ડો, આને મારે પીવાની મજા પણ શું કહેવાય પેરેન્ટ્સ હોય તો. બાકી આપણે બે આયા એની એ ફર્યો
સેફટી ફાયર વાળો તો જોઈએ આપણે હવે. ગયો 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 મસ્ત પડી ગયો ભાઈ. તાર બેવું મારે બે નીચે નથી. હવે આપણે ઓલમોસ્ટ ટચ છે. શું કહેવાય માધવ અને રૂકમણીના શું કહેવાય અને શું કહેવાય માધવ અને રૂકમણી રતે. બે ત્રણ દીમાં પૂનમ રહેવાની થાય આપણે નિર્જલા અને માધવપુરનો ગેટ બધો. કંઈક બોલતો ખોરી યાર, મારું ઘર હું કહી ગયું. આ રહ્યું જો માધવ રૂકમણીનું રથ. આગળ આપણે મેળામાં મળ્યા નાસ્તો પાણી કરીને જય સોનભાઈમાં. Once more. જલ્દી ખૂટાડ પછી મોડું થાય આપણે. તો ફાઇનલી મતલબ શું કહેવાય રેટના આપણે સેન બેન ધોઈ લીધા છે અને મસ્ત ઓલા પાટા માટે પેઢા મતલબ ધડક પી લીધા છે અને મસ્ત ફોટોશૂટ કરી લીધું છે રૂકમણી માતાનું અને માધવરાયનું આપણે રથ પણ આપણે જોઈ રેડી. અને હવે પછી આપણે મેગી ખાઈ અને પછી આપણે હવે નીકળીએ છીએ મેળા તરફ. ચલો પાઠ મેળે કે તરફ. તો પછી વિચાર્યું હવે મતલબ મેળામાં રખડીએ રેડી. હવે મેળામાં છે ને મેળામાં કાળજી રાખવા જેવી વસ્તુ મતલબ બે ત્રણ વસ્તુ છે. ફર્સ્ટ કે આપણે મતલબ છે ને બ્લોગિંગ આપણે કરીએ ને તો મતલબ છે ને કોઈ દિક્કત ન ખાવજે અને કોઈ મતલબ ટોકરી બોકરી છે ને આપણે બ્લોગિંગમાં લેવાના જેનાથી આપણે શું કહેવાય કે થોડો કેશ પે કરવાના. અને છે ને બધે છે ને ફ્રી ડ્રેસમાં બધાય 1400ની 1500ની તાદાદમાં છે ને લેડી અને જેન્ટ્સ બંને છે ને ફ્રી ડ્રેસમાં બધા રખડે છે. ગમે એવો આવડત હતો અમે પકડાઈ જઈને એટલે ઓન ધ સ્પોટ નંબર છે ને ગમે એ કાર્યવાહી કરી નાખીએ અને નીચે બેહાડી દે. આ મતલબ છોકરો હોય તો એ તો છોકરા તરીકે મતલબ ફડાકા બડાકા શીખી જાય. છોકરી હોય તો એને મતલબ છોકરીને મતલબ ફ્રીડમ છે મતલબ મહિલાને તો મતલબ ખબર જ છે આપણે. તો પછી હવે ત્યાં છે ને મેળા તમે નીકળીએ અને તમે છે ને આદુપુરના મેળા આવો ને તો ખાસ કરીને છે ને ઘરેથી નાસ્તો લઈ આવજો. ગમે એ સૂકો નાસ્તો લઈ આવજો ભૂલા વગર. રિજનલ કાંઈ છે ને તમારે છે ને નાસ્તા કરવામાં છે ને તમારે છે ને પાકીના બેગના ટેંક બે તમારે છે ને ખાલી થઈ જાય. અમે ખાલી છે ને હું રિસેન્ટલી મતલબ શું કહેવાય કે દિવાળી ઉપર આવ્યો હતો ને માધવપુર આટો ફરવા માટે રેડી. ત્યારે મેં છે ને 50 રૂપિયા નહીં ખાધી રેડી. અને અત્યારે એ જ મેગી ચીઝ મેગી મને અત્યારે છે ને 120 પડી રેડી. અરે તમે ગમે ત્યારે મતલબ માધવપુરને મેળામાં આવો ને તો આ છે ને ખાસ તમે છે ને યાદ રાખી લેજો. બજેટ વધારે લઈ આવજો જો ચીઝ મેગી ખાવી હોય તો. બાકી ઘરે છે ને તમે છે ને તો તમે સૂકો નાસ્તો લઈ આવજો ગમે એ. તો અમે છે ને જાજો સમય વેસ્ટ ન કરતા પ્લેગ બે ઓલમોસ્ટ લોડેડ છે. તો આપણે છે ને ડાયરેક્ટ કેમેરામેન મેળો દેખાડી દો. જ્યાં લાઇટિંગ થાય છે ને ત્યાં આપણે છે ને મેળો રેડી. તો ત્યાં આપણે અત્યારે છે ને જવાનું છે. તો આપણે છે ને ચલો પાઠ આપણે મેળવીએ હોત.
moments later. તો મસ્ત હું કે મેળામાં ફરી લીધું છે અને 2 થી 3 રાઈડમાં ફર્યો હતો પણ આટલું એટલું બધું ચડી ગયું ને વાત જવા રીજન વાઇઝ આખો દી આરામ નથી થયો અને આરામ કર્યો પણ એ રખડતા પકડતા કર્યો અને 2 કિલોમીટર હાલીને અને પછી અમે મેળામાં ગયા હતા ગાડી પાર્કમાં મૂકીને અને પછી જે 2 રાઈડમાં બેઠા માથું કર્યું એને વાત જવા જ. અને પછી એક શું કહેવાય કે તમે બ્લોગમાં આગળ અંદર જોયું હોય છે કે શું કે ભૂત બંગલો હતો. ભૂત બંગલામાં અંદર ગયા ને પછી બહાર નીકળ્યા તો માથું બધું ઉતરી ગયું કારણ કે દેવી શક્તિ છે ને એક અંધશ્રદ્ધા હું માનતો તો નથી અને કોઈને માનવું ન જોઈએ તો હું કહું દેવી શક્તિ મતલબ કામ એવું કર્યું હોય છે ને તો બધી છે માથું બધું ઉતરી ગયું. પછી વિચાર્યું કે અમે દરિયા કાંઠે આવી જઈએ. ઓલી ફેર તો મતલબ શું કે અમે 5-6 વાગે અમે નીકળ્યા હતા રેડી 5-6 વાગે અમે નીકળ્યા હતા ને તો ત્યારે શું કે આમ ટાઈમ વધારે થઈ ગયો હતો એટલે પછી ફોટોશૂટ કરી પછી વિડીયો ઉતારી અને પછી અમે છે ને બેડા તરફ રવાના થઈ ગયા હતા અંધારું કર્યા વગર રેડી. તો પાછા મતલબ અત્યારે માથું ફૂલ ચડ્યું એટલે પછી વિચાર્યું કે મસ્ત પગ બોલ લઈએ થોડું નાહી લઈએ અને ઠંડા થઈ જાય પછી ઘરે જઈને મસ્ત નીંદર આવી જાય. હવે અહીંથી મતલબ ડાયરેક્ટ છે ને ઘરે જશું અને પછી ત્યાંથી ઘરે જઈ ડાયરેક્ટ આરામ કરશું સુઈ જાઉં તો છે ને જય સોનભાઈમાં.